ગુડ મોર્નિંગ મિત્રો, આજના લેક્ચરમાં હું આપ સર્વેનું સ્વાગત કરું છું. મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આપણે છેલ્લા લેક્ચરમાં જ્યાંથી આપણે અટકાવ્યું હતું ત્યાંથી આજે શરૂઆત કરીએ. આજના લેક્ચરમાં આપણે આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સ, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ આઇગન મૂલ્યો અને આઇગન સદિશો, એ વિશે આજે શીખીશું. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું વ્યાખ્યાથી. તો કોને આઇગન વેલ્યુ કહેવાય, કોને આઇગન વેક્ટર કહેવાય, એ આપણે સમજીએ. આપણને ધારો કે કોઈ શ્રેણિક એ આપેલો હોય, જે કમ્પલસરી ફરજિયાતપણે કેવો શ્રેણિક હોવો જોઈએ? ચોરસ શ્રેણિક. તો ધારો કે એ n કક્ષાનો ચોરસ શ્રેણિક છે. શ્રેણિક એ માટે આપણને એક શૂન્યેતર શ્રેણિક, જે શ્રેણિકમાં બધા જ ઘટકો 0 ન હોય એવો શૂન્યેતર સ્તંભ શ્રેણિક કેપિટલ X અને એક વાસ્તવિક સંખ્યા અદિશ લેમડા એવો મળે કે જેથી એ અને એક્સનો ગુણાકાર હું કરું કે લેમડાનો સદિશ એક્સ સાથે ગુણાકાર કરું, બંને બાજુ સમાન મળે. તો જે અદિશ વાસ્તવિક સંખ્યા આપણે લઈએ છીએ એ અદિશને આઇગન મૂલ્ય, જેને અંગ્રેજીમાં આઇગન વેલ્યુ કહેવામાં આવે છે, અને અનુરૂપ શૂન્યેતર સ્તંભ શ્રેણિક એક્સને આઇગન સદિશ તરીકે ઓળખવામાં આવે છે. તો આઇગન મૂલ્ય અને આઇગન સદિશ માટે આપણે ax બરાબર લેમડા એક્સ ઉપર આધાર રાખીશું. ax બરાબર લેમડા એક્સમાં ફરીથી x એટલે કે આઇગન સદિશ થશે અને લેમડા એટલે આઇગન મૂલ્ય થશે. આઇગન મૂલ્ય અને આઇગન સદિશ કઈ રીતે શોધવા, એના માટે આપણે વ્યાખ્યામાં જે લખ્યું ax બરાબર લેમડા એક્સ, એને ફરીથી થોડુંક સાદુરૂપ લખીએ મિત્રો. હું જમણી બાજુમાં એક્સને એકમ સદિશ i વડે ગુણું તો ix બરાબર x જ થશે. એટલે હું એક્સને બદલે ix મૂકીશ તો એ જવાબમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો એક્સને બદલે ix મૂકીએ. આ બધા જ પદને આપણે ડાબી બાજુ લઈ જઈએ, અથવા તો બંને બાજુ આ જે સદિશ મળશે એના વિરોધી સદિશ વડે ઉમેરીએ તો ax માઇનસ લેમડા ઇન્ટુ ix બરાબર આ સદિશ અને એનો વિરોધી સદિશ, આ શ્રેણિક અને એનો વિરોધી શ્રેણિક, એનું મૂલ્ય 0 થશે. આ 0 શ્રેણિક છે. આમાંથી આપણે એક્સને સામાન્ય લઈએ તો a માઇનસ લેમડા i આ એક શ્રેણિક બનશે. x પણ એક બીજો શ્રેણિક છે બરાબર 0. તો ડાબી બાજુએ બે શ્રેણિકનો ગુણાકાર થઈ ગયો. કયા બે શ્રેણિકનો ગુણાકાર થઈ ગયો? તો પહેલો શ્રેણિક થયો a માઇનસ લેમડા i અને બીજો શ્રેણિક મિત્રો થયો x. એનો ગુણાકાર બરાબર શૂન્ય સદિશ. આ જે શ્રેણિક પહેલો મને મળ્યો a માઇનસ લેમડા i, એ શ્રેણિકને આઇગન શ્રેણિક અથવા તો લાક્ષણિક શ્રેણિક કહેવામાં આવે છે. એને અંગ્રેજીમાં આપણે કહીશું આઇગન મેટ્રિક્સ અથવા તો કેરેક્ટરિસ્ટિક મેટ્રિક્સ. આ જે શ્રેણિક મળ્યો એનો આપણે નિસ્સાયક શોધીએ, એટલે ડિટર્મિનન્ટ ઓફ એ શોધીએ અને એને 0 સાથે સરખાવીએ તો આપણને એક સમીકરણ મળશે. એ સમીકરણ મળ્યું નિસ્સાયક a માઇનસ લેમડા ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણને આઇગન સમીકરણ અથવા તો લાક્ષણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એને અંગ્રેજીમાં આપણે કહીશું આઇગન ઇક્વેશન અથવા કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. આઇગન સમીકરણ a માઇનસ લેમડા ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજને આ સમીકરણ ઉકેલીશું. જો આ 2 ઘાતવાળું સમીકરણ હશે તો 2 આપણને મૂલ્ય મળશે. 3 ઘાતવાળું સમીકરણ હશે તો આના 3 બીજ મળશે. એ બીજના જે બીજ મળશે એ દરેક બીજને એનું આઇગન મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આઇગન મૂલ્યની આધાર શેના ઉપર રાખે છે? તો આજે આપણને આઇગન સમીકરણ મળે છે આઇગન સમીકરણની કક્ષા ઉપર. જો એની 2 કક્ષા હશે તો 2 બીજ મળશે, 3 કક્ષા હશે તો 3 બીજ મળશે. શ્રેણિક એના બધા જ આઇગન મૂલ્યોના ગણને શ્રેણિક એનો વર્ણપટ કહે છે. એના વર્ણપટને અંગ્રેજીમાં સ્પેક્ટ્રમ ઓફ એ કહીશું. તો કોઈપણ એક્ઝામ્પલમાં અથવા કોઈપણ જગ્યાએ આપણે શ્રેણિક એનો સ્પેક્ટ્રમ ઓફ એ શોધવો હોય તો શું કરવું પડશે? એના બધા જ આઇગન મૂલ્યોને એક ગણમાં મૂકવાના રહેશે. શ્રેણિક એના આઇગન મૂલ્યો ઉપરથી આપણને સ્પેક્ટ્રમ ઓફ એ મળે, એ જ રીતે એના આઇગન સદિશ ઉપરથી આપણને બીજો એક અવકાશ મળે છે, જે અવકાશને આઇગન સ્પેસ કહે છે. તો આઇગન સ્પેસ માટે આપણે શું કરવાનું છે મિત્રો? તો આઇગન સ્પેસ માટે શ્રેણિક એના બધા આઇગન સદિશ શોધવાના છે. જે બધા આઇગન સદિશ આપણે શોધી કાઢ્યા એ બધા આઇગન સદિશને એક અવકાશ મળશે, જે અવકાશ થશે આઇગન સ્પેસ થશે. આઇગન જે મૂલ્યો કે આઇગન સદિશો મળે છે એના ચોક્કસ ગુણધર્મો છે. એ ગુણધર્મો આપણે જો સમજી લઈશું તો એના પછીના જે એક્ઝામ્પલ ગણવાના થશે એકદમ સરળ રહેશે. થોડાક ગુણધર્મો છે, એ પૈકીનો પહેલો ગુણધર્મથી આપણે શરૂઆત કરીએ. તો મિત્રો પહેલો ગુણધર્મ છે શ્રેણિક એના બધા જ આઇગન મૂલ્યનો સરવાળો તે શ્રેણિકના અગ્રવિકર્ણના ઘટકોના સરવાળા જેટલો હોય. સમજીએ આપણે. શ્રેણિક એના બધા જ આઇગન મૂલ્યોનો સરવાળો કેટલો હોય? તો શ્રેણિકના અગ્રવિકર્ણના ઘટકોના સરવાળા જેટલો હોય છે.
આપણે આને એક નાનો એક્ઝામ્પલ લઈને સમજીએ તો શું થશે. દાખલા તરીકે હું શ્રેણિક એ બરાબર ગમે તે એક શ્રેણિક લઈ લઉં 1 2 3 4. આ શ્રેણિક દ્વિહાર હોવાથી એના બે આઇગન મૂલ્ય મળશે. કયા બે આઇગન મૂલ્ય મળશે મને? λ1 અને λ2. સામાન્ય રીતે આઇગન મૂલ્યને આપણે લેમ્ડા સંકેતથી દર્શાવીએ છીએ. 2 હોય તો λ1 λ2 લેવાનું, 3 હોય તો λ1 λ2 અને λ3 જવાનું. n આઇગન વેક્ટર હોય તો λ1 λ2 λ3 ક્યાં સુધી લઈશું? n સુધી લઈશું. તો મને આ બે આઇગન વેલ્યુ મળશે. હવે આ બે આઇગન વેલ્યુ મળી એના મૂલ્યોનો સરવાળો એટલે આ બંનેનો સરવાળો λ1 પ્લસ λ2 કેટલો થશે? તો એના અગ્રવિકર્ણના ઘટકોના સરવાળા જેટલો. શ્રેણિકનો અગ્રવિકર્ણ કયો છે? તો અગ્રવિકર્ણ એ બે ઘટકોને સમાવતો વિકર્ણ. કયા બે ઘટકોને? 1 અને 4 ને. તો આ બેનો હું સરવાળો કરી દઉં. તો હું સરવાળો કરું તો મને મળશે 1 + 4 = 5. તો તમને ક્યારેક એવું પૂછ્યું હોય કે MCQમાં અથવા શોર્ટ એક્ઝામ્પલમાં કે એક શ્રેણિક આપ્યો હોય અને એના માટે એના બધા જ આઇગન મૂલ્યોનો સરવાળો શોધવાનો કયો હોય. તો આપણે શું કરવાનું છે? આઇગન મૂલ્ય આ વ્યાખ્યાની રીતે શોધવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ જે તે શ્રેણિક આપેલો હોય એના અગ્રવિકર્ણના ઘટકો નોંધી લઈએ અને એનો સરવાળો કરી દઈએ. જે આવશે આઇગન મૂલ્યોનો સરવાળો થશે. જો આ 2x2 શ્રેણિક લઈએ એના બદલે 3 કક્ષાનો શ્રેણિક હોય તો એના 3 આઇગન વેલ્યુ થશે λ1 λ2 λ3. ધારો કે એના વિકર્ણો ઉપર a b c અનુક્રમે હોય તો એનો સરવાળો થશે a + b + c થશે. બીજો ગુણધર્મ, શ્રેણિક એના બધા જ આઇગન મૂલ્યનો ગુણાકાર તે શ્રેણિકના નિસ્સાયકના મૂલ્ય જેટલો થાય છે. શ્રેણિકના આઇગન મૂલ્યનો ગુણાકાર પહેલા ગુણધર્મમાં આપણે સરવાળો શીખ્યા. સરવાળો કયો હોય એની પ્રોપર્ટી હતી. બીજા ગુણધર્મમાં એનો ગુણાકાર શું થાય એની પ્રોપર્ટી સમજીએ. ફરીથી આપણે એક એક્ઝામ્પલ સમજીએ મિત્રો. તો આપણે એના જ એક્ઝામ્પલ લઈએ 1 2 3 4. ધારો કે આ શ્રેણિકના આઇગન વેલ્યુઝ છે λ1 અને λ2. તો આ બે જે આઇગન મૂલ્ય થયા એ આઇગન મૂલ્યનો ગુણાકાર હું λ1 × λ2 લઈશ. તો આ ગુણાકાર કેટલો હશે? તો આપેલા શ્રેણિકના નિસ્સાયક જેટલો. તો શ્રેણિકનો નિસ્સાયક મને મળશે 1 2 3 4. સાદુરૂપ લખીશ તો 1 - 6 એટલે કે -2 થશે. તો આના બે આઇગન વેલ્યુનો ગુણાકાર થયો -2 થયો. આના ઉપરથી આપણે એક નવું શીખી શકીએ. ધારો કે એક શ્રેણિક આપેલો હોય એનો એક આઇગન વેલ્યુની કિંમત આપણને આપેલી હોય અને બીજી મૂલ્ય શોધવાનું કહ્યું હોય તો આ પ્રોપર્ટીનો આ ગુણધર્મનો ઉપયોગ કરી બીજી આઇગન વેલ્યુ આપણે સરળતાથી શોધી શકીએ. જરૂર કોની પડશે? તો જે શ્રેણિક આપે એ શ્રેણિકનો માત્ર આપણે નિસ્સાયક શોધવાનો રહેશે. ત્રીજાનો ગુણધર્મ મિત્ર થશે શ્રેણિક એ અને એના પરિવર્ત શ્રેણિક A ટ્રાન્સપોઝ ના આઇગન મૂલ્ય સમાન હોય છે. A ટ્રાન્સપોઝનો અર્થ આપણે શું કરીએ? જે શ્રેણિક આપેલો હોય એની હારને અનુરૂપ સ્તંભો ગોઠવીએ. પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં. જે નવો શ્રેણિક મળે છે એને આપણે A' ના સંકેતથી અથવા AT ના સંકેતથી દર્શાવીએ છીએ. તો AT એટલે શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક એટલે બે સમીકરણના આઇગન મૂલ્યો વચ્ચે શું સમાનતા છે? તો બંને શ્રેણિકના આઇગન મૂલ્ય સમાન જ થશે. મને શ્રેણિક A આપેલો હોય એના આઇગન મૂલ્યો ધારો કે λ1 અને λ2 આપેલા હોય અને મને એના પરિવર્ત શ્રેણિકના આઇગન મૂલ્ય શોધવાનું કહ્યું હોય તો હું કોઈ પણ ગણતરી વગર આ ગુણધર્મથી ડાયરેક્ટ લખી શકીશ કે શ્રેણિક એના આઇગન વેલ્યુ λ1 અને λ2 હોવાથી એના પરિવર્ત શ્રેણિક A ટ્રાન્સપોઝના પણ આઇગન વેલ્યુઝ λ1 અને λ2 થશે. એના માટે કોઈ ગણતરી કરવાની રહેતી નથી. આટલું આપણે ધ્યાન રાખીશું. ચોથો ગુણધર્મ જોઈએ તો શ્રેણિક A ઇન્વર્સના આઇગન મૂલ્યો અને શ્રેણિક એના આઇગન મૂલ્યો વ્યસ્ત હોય છે. તો શ્રેણિક A ઇન્વર્સ એટલે શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક. તો કોઈપણ વ્યસ્ત શ્રેણિકના આઇગન મૂલ્ય શોધવા માટે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધવાની જરૂર છે જ નહીં મિત્રો. આપણે શું કરીએ? જે આપેલો શ્રેણિક હોય એના આઇગન વેલ્યુ શોધી કાઢીએ. જેટલા હોય એટલા. જો λ1 અને λ2 હોય તો λ1 λ2 નોંધી લઈએ. પછી એના ઇન્વર્સના આઇગન વેલ્યુ શોધવા માટે આપણે શું કરવાનું છે? તો જે આઇગન વેલ્યુ મળ્યા એના માત્ર વ્યસ્ત લેવાના રહેશે. તો હું અહીંયા લખીશ સમજવા માટે. ધારો કે A ના આઇગન મૂલ્યો λ1 અને λ2 છે. તો A ઇન્વર્સના એના વ્યસ્ત શ્રેણિકના આઇગન મૂલ્યો કયા થશે? તો આ જે બે આઇગન વેલ્યુ મને મળી, કઈ બે આઇગન વેલ્યુ મેં લખી છે? λ1 અને λ2. એ આઇગન વેલ્યુના માત્ર મારે વ્યસ્ત લેવાના થશે. તો વ્યસ્ત અહીંયા થશે, પહેલા λ1 નો વ્યસ્ત થશે 1/λ1 અને બીજાનો વ્યસ્ત થશે 1/λ2. કોઈ પણ ગણતરી વગર ડાયરેક્ટ આપણે વ્યસ્ત શ્રેણિકના આઇગન મૂલ્યો શોધી શકીએ છીએ. પાંચમો ગુણધર્મ છે
જો શ્રેણિક એ ઉર્ધ્વ અથવા અધઃ ત્રિકોણીય શ્રેણિક હોય, અંગ્રેજીમાં આપણે ઉર્ધ્વ અથવા અધઃ ત્રિકોણીય શ્રેણિકને અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ અથવા તો અધઃને લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ એટલે કેવો મેટ્રિક્સ હશે મિત્રો? જેમાં વિકર્ણની નીચેના બધા ઘટકો 0 હોય અથવા તો વિકર્ણની ઉપરના બધા ઘટકો 0 હોય, એને અનુક્રમે અપર અથવા લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્પેશિયલ પ્રકારના આપણે જે શ્રેણિક આપેલા હોય તો એના આઇગન વેલ્યુ શોધવા માટે, આઇગન મૂલ્ય શોધવા માટે આપણે શું કરવાનું છે? એના અગ્ર વિકર્ણના ઘટકો જ એ એના આઇગન મૂલ્ય હોય. આઇગન મૂલ્ય શોધવા માટે આપણે કોઈ ગણતરી કરવાની રહેતી નથી. જો આપેલો શ્રેણિક એ લોઅર અથવા અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ હોય અથવા ક્યારેક વિકર્ણ શ્રેણિક આપેલો હોય, માત્ર વિકર્ણ ઉપર ઘટકો હોય, તો આપણે શું કરીશું? વિકર્ણ ઉપરના ઘટકો જ એના આઇગન મૂલ્ય થાય. મિત્રો આગળ જઈએ આપણે. શ્રેણિકનું લાક્ષણિક સમીકરણ. જો આપણને બે કક્ષાનો 2x2 શ્રેણિક આપેલો હોય અથવા 3x3 શ્રેણિક આપેલો હોય તો એનું લાક્ષણિક સમીકરણ કઈ રીતે શોધાય? એકદમ સિમ્પલ રીતે. શ્રેણિક માટે a² શોધવાને બદલે ડાયરેક્ટ જ આપણે એનું લાક્ષણિક સમીકરણ શોધવું હોય તો લાક્ષણિક સમીકરણ માટે 2x2 માટે આવું સમીકરણ લખાય: λ² - s1 × λ + s2 = 0. જ્યાં s1 અને s2 શું દર્શાવે છે? તો s1 એ શ્રેણિક એના અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો દર્શાવે છે. જેના વિકર્ણો ઉપરના બે વિકર્ણો હોય, અગ્ર અને પ્રતિ, તો હું અગ્ર વિકર્ણના બધા જ ઘટકોનો સરવાળો કરી દઈશ તો મને s1 મળશે. s2 શું દર્શાવે છે? તો શ્રેણિક એના અનુરૂપ નિસ્સાયકનું મૂલ્ય દર્શાવે છે. તો આપણને સરળતાથી આ સમીકરણ મળશે. સમીકરણ ઉકેલી દઈશું એટલે સમીકરણ ઉપરથી દ્વિઘાત હોવાથી બે આઇગન મૂલ્યો મળશે, એ જે સમાન પણ હોય અને ભિન્ન પણ હોઈ શકે છે. જો આ જ રીતે 3x3 જેની કક્ષા 3 હોય એવો આપણને જો શ્રેણિક આપેલો હોય તો આ શ્રેણિક માટે આપણે શું કરવાનું છે મિત્રો? તો એક સમીકરણ લખીશું: λ³ - s1 × λ² + s2 × λ - s3 = 0. અહીંયા ત્રણ અચળ છે, s1, s2 અને s3. s1 જે અહીંયા અગાઉ 2x2 માટે શોધ્યું એ જ રીત છે, શ્રેણિકના અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો. s2 એટલે શ્રેણિકના અગ્ર વિકર્ણ જે હોય એના ઘટકોના ઉપનિસ્સાયકોનો સરવાળો. એટલે એના અગ્ર વિકર્ણના ઘટકો ધારો કે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c હોય તો એના ઉપનિસ્સાયકો અનુક્રમે કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C થશે. એ કેપિટલ A, B, C શોધી કાઢું અને બધાનો સરવાળો કરી દઈશ તો મને s2 મળશે. હવે s3 એટલે શ્રેણિક એના નિસ્સાયકનું મૂલ્ય. જે અહીંયા s2 છે એ જ રીતે અહીંયા s3 થશે. આ બે શોર્ટકટનો ઉપયોગ કરી આપણે 2x2 અને 3x3 શ્રેણિકો આપેલા હોય તો એનો આઇગન મૂલ્ય, અનુરૂપ આઇગન સદિશ કઈ રીતે શોધવા એ સમજીએ મિત્રો. તો શરૂઆત કરીશું એક 2x2 એક્ઝામ્પલથી. જો આપણને a તરીકે 1, 2, 0, 4 આપેલો હોય તો આ શ્રેણિક માટેના a તથા a ઇન્વર્સના આઇગન મૂલ્ય શોધો. આઇગન મૂલ્યો એટલે λ1, λ2 શોધવાના છે. કયા બે શ્રેણિકના? આપેલા શ્રેણિક a અને એના વ્યસ્ત શ્રેણિક a ઇન્વર્સના. હું શોર્ટકટથી પણ તમને સમજાવું અને પહેલાં આપણે રીત પ્રમાણે કઈ રીતે ગણીએ એ સમજીએ, પછી આપણે શોર્ટકટથી આને કઈ રીતે ગણી શકાય, કોઈ પણ પ્રકારની ગણતરી વગર સિમ્પલ કઈ રીતે ગણી શકાય એ હું આપને સમજાવું છું. પહેલાં આપણે ગણતરી કરીશું તો સૌથી પહેલાં આપણને a આપેલો છે તો આપણે a નોંધી લઈએ 1, 2, 0, 4. હવે આના આગળ આપણે જસ્ટ શીખ્યા કે 2x2 માટે એનો લાક્ષણિક મૂલ્ય કયું થશે? તો આનું લાક્ષણિક સમીકરણ લખું તો લાક્ષણિક સમીકરણ થશે λ² - s1 × λ + s2 = 0. મારે s1 અને s2 ની કિંમતો જરૂરી છે. s1 એટલે શું થશે? તો અહીંયા લખી દઈએ. s1 એટલે શ્રેણિક એના અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો, જેને અંગ્રેજીમાં ટ્રેસ ઓફ a કહેવામાં આવે છે. તો અહીંયા s1 થશે s1 બરાબર અગ્ર વિકર્ણ ઉપર કયા બે ઘટકો છે? તો અગ્ર વિકર્ણ ઉપર બે ઘટકો છે મિત્રો, 1 અને 4. તો એનો સરવાળો કરી દઈશ તો 1 + 4 મને સાદુરૂપ થયું 5. એટલે બે પૈકી એક કિંમત આપણને s1 ની મળી ગઈ. s2 ની કિંમત આપણે લખવી છે. s2 આપણે યાદ કરીએ. s2 એટલે શું થશે મિત્રો? અહીંયા લખીએ ડિટર્મિનન્ટ ઓફ a. તો ડિટર્મિનન્ટ ઓફ a જે શ્રેણિક આપેલો છે એનો નિસ્સાયક લખીએ. શ્રેણિકનો નિસ્સાયક કઈ રીતે શોધી શકાય? તો જે ઘટકો આપે એ ઘટકોને એના જ સ્થાનમાં રાખી માત્ર શ્રેણિકને બદલે નિસ્સાયકનું ચિહ્ન કરવાનું થશે. આનું વિસ્તરણ કરી દઈએ તો અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 1 × 4
માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 2 × 0. જવાબ થયો 4 થયો. હવે આ બે કિંમત અહીંયા મૂકી દઈએ તો માટે λ² માઇનસ S1. S1ની કિંમત આપણે શોધી છે 5, S2ની કિંમત શોધી છે 4. અહીંયા મૂકી દઈએ, સાદુરૂપ લખીએ તો λ² માઇનસ આ દ્વિઘાત સમીકરણ આપણે ઉકેલવું છે. લેમડાની એવી બે કિંમતો હશે કે જેનો સરવાળો કેટલો થશે 5 અને ગુણાકાર 1 × 4 4 થશે. તો આપણે માટે શું કરીએ આને મિત્રો, તો આનું સાદુરૂપ લખી દઈશું a² માઇનસ લેમડા માઇનસ 4 લેમડા પ્લસ 4 બરાબર 0. તો આ બંનેનો સરવાળો કરીશું તો 5 થશે અને બંનેનો ગુણાકાર કરીશું તો 4 λ² થશે. આ બે પદ ભેગા કરી દઈએ, આ બે પદ ભેગા કરી દઈશું. ફરીથી આમાંથી લેમડા કોમન લઈએ તો લેમડા માઇનસ 1, આમાંથી 4 કોમન લઈએ તો લેમડા માઇનસ 1 બરાબર 0. સાદુરૂપ લખીએ ફરીથી, બંનેમાં લેમડા માઇનસ 1 કોમન પદ છે એને કોમન પદ તરીકે લઈશું તો આપણને બે અવયવ મળશે, લેમડા માઇનસ 1 અને લેમડા માઇનસ 4. ફરીથી લેમડા માઇનસ 1ને 0 સાથે સરખાવીએ તો લેમડા માઇનસ 1 બરાબર 0 અથવા લેમડા માઇનસ 4 બરાબર 0. આમાંથી એક કિંમત મળી લેમડા ઇઝ ઇક્વલ ટુ 1 અથવા લેમડા ઇઝ ઇક્વલ ટુ 4. તો આ બે કિંમતો આપણે લખીએ, લેમડા ઇઝ ઇક્વલ ટુ 1 અથવા લેમડા ઇઝ ઇક્વલ ટુ 4. આ જે બે કિંમતો મળી એ જે એનું દ્વિઘાત સમીકરણ હતું, આઇગન સમીકરણ હતું, એના બીજ થયા. તો આ બે બીજને આપણે લખીશું શ્રેણિક એના આઇગન મૂલ્યો. લેમડા 1 બરાબર પહેલાને આપણે લેમડા 1 તરીકે લઈએ અને બીજાને લેમડા 2 તરીકે લઈએ. લેમડા 1ની કિંમત 1 છે, લેમડા 2ની કિંમત 4 છે. મિત્રો આનો ક્રમ બદલીશ તો પણ ચાલશે. હું લેમડા 1 તરીકે 4 લઈ શકું, લેમડા 2 તરીકે 1 પણ લઈ શકું. એનો કયો ક્રમ લેવો એવો કોઈ નિયમ છે નહીં. હવે આના પરથી શ્રેણિક A ઇન્વર્સના આઇગન મૂલ્ય શોધવા છે. તો શ્રેણિક A ઇન્વર્સના એના વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સના આઇગન મૂલ્યો કઈ રીતે મળે મિત્રો? તો જે શ્રેણિક એના આઇગન મૂલ્યો હોય એના વ્યસ્ત તો 1 લેમડા 1 અને 1 લેમડા 2 થાય. 1 લેમડા 1, લેમડા 1ની કિંમત આપણે શોધી છે 1, મૂકી દઈએ, સાદુરૂપ લખીએ તો જવાબ 1 મળશે. બીજું લેમડા 2ની કિંમત પણ આપણે શોધી છે, એ લેમડા 2ની કિંમત 4 મૂકી દઈશું તો બીજો આઇગન વેલ્યુ થશે 1/4. એટલે કે આઇગન મૂલ્યો થયા 1 અને 1/4. કયા શ્રેણિકના થયા? તો શ્રેણિક A ઇન્વર્સના, એના વ્યસ્ત શ્રેણિકના. તો અહીંયા લખું આમ A ઇન્વર્સના આઇગન મૂલ્ય મને મળ્યા લેમડા 3, ધારો કે એને નામ આપીએ તો એ 1 થયું, અને લેમડા 4 નામ આપીએ તો એની કિંમત થઈ 1/4. આને લેમડા 3 લેમડા 4 થી દર્શાવો તો પણ વાંધો નહીં, ડાયરેક્ટલી તમે 1/લેમડા 1 1/લેમડા 2 લખો તો પણ વાંધો છે નહીં. ધારો કે વધારાનું આપણે એક સમજીએ, આપણને શ્રેણિક A ટ્રાન્સપોઝ, એનો પરિવર્ત શ્રેણિક A ટ્રાન્સપોઝની આઇગન મૂલ્ય શોધવાના કયા તો શું કરીએ? તો એક ગુણધર્મમાં આપણે લખેલું હતું કે શ્રેણિક A અને એના પરિવર્ત શ્રેણિક A ટ્રાન્સપોઝના આઇગન મૂલ્ય એક્ઝેક્ટલી એના એ જ હોય, એક્ઝેક્ટલી સમાન જ હોય, એમાં કોઈ ફેરફાર હોતો નથી. શ્રેણિક એના આઇગન મૂલ્ય આપણે જાણીએ છીએ, તો અહીંયા લખું શ્રેણિક A ટીના આઇગન મૂલ્યો બરાબર શ્રેણિક A ના આઇગન મૂલ્યો. શ્રેણિક એના જે આઇગન મૂલ્ય આપણે શોધેલા છે લેમડા 1 અને લેમડા 2 લખી દઈએ, બરાબર લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ 1 અને લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ 4 થશે. આમ A ટ્રાન્સપોઝના આઇગન મૂલ્યો 1 અને 4 છે, 1 અને 4 છે. તો આ એક્ઝામ્પલમાં મિત્રો આપણે શું કર્યું? એક શ્રેણિક A આપેલો હતો, એ શ્રેણિક પરથી આપણે S1 અને S2 શોધી લીધા. S1 ને S2 પરથી આપણે એક સમીકરણ, લાક્ષણિક સમીકરણ ડિટર્મિનન્ટ A માઇનસ લેમડા ઇઝ ઇક્વલ ટુ 0 સોલ્વ કર્યું. એના ઉપરથી આપણે લેમડાની બે કિંમતો મળી, 1 અને 4. આ બે કિંમતો ઉપરથી આપણે શ્રેણિક એના
આઈગન મૂલ્ય લખી દીધા 1 અને 4. આપેલ રકમ પ્રમાણે એની સાથે એ ઇનવર્સ એટલે કે એના વ્યસ્ત શ્રેણિકના પણ આઈગન મૂલ્ય શોધવા છે. તો આપણે જે તે આઈગન વેલ્યુ આપ્યા હતા એના વ્યસ્ત લઈ લીધા 1/λ1 અને 1/λ2, જેનું સાદુરૂપ મળ્યું 1 અને 1/4. વધારામાં આપણે એના પરિવર્ત શ્રેણિકના આઈગન મૂલ્યો શોધવા છે. તો પરિવર્ત શ્રેણિકના આઈગન મૂલ્યો અને શ્રેણિક એના આઈગન મૂલ્યો એક જ હોય. આ કઈ રીતે આપણે લખ્યું? તો આ લખવા પાછળનું કારણ છે શ્રેણિકના લાક્ષણિક મૂલ્યો અથવા એના લાક્ષણિક સદિશોની ગુણધર્મો. તો એ ગુણધર્મોનો આપણે ઉપયોગ કર્યો મિત્રો. તો પહેલો વેલ્યુ મળી 1 અને બીજી વેલ્યુ મળી 4. તો આ ઉપરથી આપણે લખીએ શ્રેણિક એ ટ્રાન્સપોઝના આઈગન મૂલ્યો 1 અને 4 છે. હવે 2x2 પછી આપણે થોડોક આગળના ઓર્ડરનો એટલે 3x3 કક્ષાનો એક શ્રેણિક લઈએ અને એ શ્રેણિક માટે એના આઈગન મૂલ્યો અને અનુરૂપ આઈગન સદિશ શોધીએ. તો સૌથી પહેલા એનું આઈગન સમીકરણ આપણે લખી દઈએ. તો આઈગન સમીકરણ કયું થશે એ આપણે લખીએ. તો શ્રેણિક એ માટે શ્રેણિક એનું આઈગન સમીકરણનું મિત્રો બીજું શું નામ છે? તો લાક્ષણિક સમીકરણ. લાક્ષણિક સમીકરણ અહીંયા લખું તો ડિટર્મિનન્ટ a માઇનસ લેમ્ડા i ઇઝ ઇક્વલ ટુ 0 થશે. શ્રેણિકની કક્ષા 3 હોવાથી એ ત્રિઘાત સમીકરણ થશે, ક્યુબિક ઇક્વેશન થશે. એક ઇક્વેશન આ રીતે લખાશે: લેમ્ડા ક્યુબ માઇનસ s1 ઇન્ટુ લેમ્ડા સ્ક્વેર પ્લસ s2 ઇન્ટુ લેમ્ડા પ્લસ s3 બરાબર 0. જ્યાં s1, s2, s3 શું દર્શાવે છે આપણે નોંધી લઈએ. તો જ્યાં s1 આપણને જે શ્રેણિક આપેલો છે એના અગ્રવિકર્ણના ઘટકોનો સરવાળો દર્શાવે છે કે એનો ટ્રેસ દર્શાવે છે. તો અહીંયા આપણે લખું s1 બરાબર શ્રેણિક એના અગ્રવિકર્ણના ઘટકોનો સરવાળો થશે. અહીંયા હું લખીશ અગ્રવિકર્ણના ઘટકો. કયા 3 ઘટકો છે? 8, 7 અને 3. તો એનો સરવાળો કરી લઈએ. એ પહેલાં અહીંયા લખું, આપને યાદ રહે માટે, મહાવરો થાય માટે. એને ટ્રેસ ઓફ એ કહેવામાં આવે છે. તો અહીંયા લખીશ 8 પ્લસ 7 પ્લસ 3. જો ઘટકો પ્લસ હોય તો પ્લસ ચિહ્ન લેવાનું છે, માઇનસ હોય તો માઇનસ ચિહ્ન લેવાનું છે. એટલે આનું સાદુરૂપ આપણે લખી દઈએ. તો મિત્રો સાદુરૂપ કેટલું થશે? 8 પ્લસ 7 15 પ્લસ 3 18. તો આપણને s1 ની કિંમત મળી ગઈ 18. હવે s2 તરફ જઈએ. s2 શું દર્શાવે છે? તો આ 3 અગ્રવિકર્ણના ઘટકો 8, 7 અને 3 ના ઉપનિશ્ચાયકો એટલે કે એના માઇનોરનો સરવાળો દર્શાવે છે. ઉપનિશ્ચાયક કઈ રીતે શોધીશું થોડી વાર પછી આપણે સમજી લઈએ. પહેલા અહીંયા લખી દઈએ s2 શું થાય. તો શ્રેણિક એના અગ્રવિકર્ણના ઘટકોનો ના ઉપનિશ્ચાયકોનો સરવાળો દર્શાવે છે. શ્રેણિકના સામાન્ય રીતે 3x3 શ્રેણિક માટે એના અગ્રવિકર્ણના ઘટકોને જો હું આ રીતે દર્શાવું a11, a22, a33 એટલે કે હું અહીંયા આને ઘટકોને આ રીતે દઈશ. પહેલી હારનો પહેલો ઘટક, પહેલી હારનો બીજો ઘટક, પહેલી હારનો ત્રીજો ઘટક, બીજી હારનો પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક, ત્રીજી હારનો પહેલો ઘટક, ત્રીજી હારનો બીજો ઘટક અને ત્રીજી હારનો ત્રીજો ઘટક. તો એના અગ્રવિકર્ણ ઉપરના ઘટકો કયા મળે આપણને? તો a11, a22 અને a33. એના સહઅવયવો સામાન્ય રીતે કોઈપણ શ્રેણિકના જો ઘટકો સ્મોલ aij થી દર્શાવાયા હોય તો એના સહઅવયવોને કેપિટલ aij થી દર્શાવવામાં આવે છે. તો આને સહઅવયવ આપણે શોધવો છે એટલે aij શોધી કાઢીએ. aij શોધવા માટે શું કરીએ આપણે? તો એના સિમ્બોલ યુઝ કરીશું અહીંયા. તો 11 માટે કેપિટલ A11, બીજા માટે કેપિટલ A22, ત્રીજા માટે સ્મોલ a33 ને અનુરૂપ લખીએ કેપિટલ A33 લખીએ. મિત્રો સરળતા માટે મેં ફરીથી શ્રેણિકની કોપી કરી દીધી. હવે આપણે આગળની ગણતરી કરીએ. S2 બરાબર S2 ની ગણતરી આપણે કન્ટિન્યુ કરીએ. S2 ની ગણતરીમાં A11 પ્લસ A22 પ્લસ A33 શ્રેણિક અહીંયા હું લખું
પહેલો ઘટક A11 શોધવા માટે હું શું કરીશ? તો A11 શોધવા માટે A11 જે હારમાં હોય એ હાર અને અનુરૂપ સ્તંભ મારે હાઈડ કરી દેવાના છે, દૂર કરવાના છે, ડિલીટ કરવાના છે. તો એ ઘટકો હું દૂર કરીશ. તો આના માટે હું પહેલી હાર અને પહેલો સ્તંભ એના ઘટકો આપણે દૂર કરી દઈએ. જે વધશે એ એનો નિસ્સાયક લખી દઈએ આપણે. તો નિસ્સાયક થશે 7 - 4 -4 અને 3 -4 અને 3. હવે આપણે ફરીથી A2 શોધવો છે. આપણે A2 એટલે કે ઘટક A22 નો ઉપનિસ્સાયક. A22 નો ઉપનિસ્સાયક શોધવા માટે આપણે શું કરવું પડશે? તો A22 જે હારમાં હોય એ હાર અને સ્તંભ આપણે હાઈડ કરવો પડશે. તો A22 બીજી હારમાં છે, સાથે સાથે બીજા સ્તંભમાં છે. તો આપણી પાસે 4 ઘટકો બાકી રહેશે. કયા 4 ઘટકો બાકી રહેશે? તો મિત્રો અહીંયા 8, 2, 2 અને 3 રહેશે. તો આપણે નોંધી લઈએ અહીંયા. તો એનો ઉપનિસ્સાયક થશે 8, 2, 2 અને 3. એ નોંધી લીધો. હવે મિત્રો A33 આપણે શોધીએ. A33 શોધવા શું કરવું પડશે આપણે? તો A33 શોધવા માટે આપણે A33 નો અનુરૂપ ઘટક સ્મોલ a33 થશે. કઈ હારમાં છે? તો એ ત્રીજી હારમાં છે. તો આપણે ત્રીજી હારના ઘટકોને હાઈડ કરી દઈએ, સાથે સાથે ત્રીજા સ્તંભના ઘટકોને હાઈડ કરી દઈએ. જે વધશે એ 2/2 નિસ્સાયક અહીંયા લખી દઈશ. 8 - 6 -6 અને 7. તો આ ગણતરીથી આપણે A11, A22, A33 શોધી કાઢ્યા. અહીંયા એનો સરવાળો કરીશું. હવે આનું સાદુરૂપ આપવું બહુ સિમ્પલ છે. 7 × 3 21 થશે, -4 × -4 +16 થશે. એટલે પહેલાનો 21 - 16 થશે. બીજા માટે હું લખું તો બીજા નિસ્સાયકનું વિસ્તરણ થશે 8 × 3 એટલે 24 થશે, -2 × 2 એટલે 4 થશે. ત્રીજાનું વિસ્તરણ કરીએ આપણે તો 8 × 7 56 થશે, માઇનસ આ બંને માઇનસ હોવાથી પ્લસ થઈ જશે, અગેન 36. તો આનું સાદુરૂપ થયું 21 - 16 એટલે 5 થશે, 24 - 4 એટલે 20 થશે, અને ત્રીજું થશે 56 - 36 એટલે 20 રહેશે. તો આનું સાદુરૂપ કુલ થયું 45. તો S2 ની કિંમત મળી 45. હવે S3 શોધીએ. S3 એટલે શું થાય? જે શ્રેણિક આપેલો છે એનો નિસ્સાયક, તો ડિટર્મિનન્ટ ઓફ A. તો શ્રેણિક એનો નિસ્સાયક, શ્રેણિકના ઘટકોને નિસ્સાયકના સ્વરૂપમાં ગોઠવી દઈએ. તો 8 - 6 2, બીજી હાર એમના એમ આપણે લખીએ -6 7 -4, ત્રીજી હાર લખી દઈએ 2 - 4 3, 2 - 4 3. હવે આ શ્રેણિકનો મિત્રો આપણે સાદુરૂપ આપીએ. સૌથી પહેલા પહેલી હારના ઘટકો હું લખીશ 8 × તો એના માટે 7 × 3 21 માઇનસ પ્લસ એટલે 16. બીજો ઘટક માઇનસ છે, ફરીથી એની આગળ મારે માઇનસ ચિહ્ન મૂકવું પડશે, તો -6. બીજી કોલમ અને પહેલી હાર હાઈડ કરી દઈએ તો 6 × 3 -18 માઇનસ 4 × 2 -8 થશે, તો અહીંયા -8. ત્રીજા ઘટકમાં +2, પહેલી હાર ત્રીજો સ્તંભ હાઈડ કરી દઈએ તો 6 × 4 24, એકચ્યુઅલી બંને માઇનસ હોવાથી પ્લસ થઈ જશે, માઇનસ 2 × 7 14 થઈ જશે, 21 - 16 minus of -6, -6 × 3 -18, 2 × 4 -8 એટલે ઇનસાઇડ -8 +2 +24 -14. ફરીથી એનું સાદુરૂપ લખશું તો આ 5 થશે, એટલે 8 × 5 લખીએ, માઇનસ ઓફ માઇનસ +6 લખીએ, અહીંયા માઇનસ ઓફ માઇનસ પ્લસ થઈ જશે, એટલે -18 + 8 એટલે -10 અહીંયા લખવાના રહેશે, અહીંયા 2 × અહીંયા 10 રહેશે. સાદુરૂપ થશે 8 × 5 40. મિત્રો આનો જવાબ આવ્યો 0. એટલે કે આપણને ત્રણ કિંમતો S1, S2 અને S3 મળી ગઈ. આ ત્રણ કિંમતોનો આપણે જે અગાઉના લાક્ષણિક સમીકરણમાં જે કિંમતો હતી ત્યાં મૂકી દઈએ. તો લાક્ષણિક સમીકરણ થશે
લેમડા ક્યુબ માઇનસ S1 ઇન્ટુ લેમડા સ્ક્વેર પ્લસ S2 ઇન્ટુ લેમડા માઇનસ S3 બરાબર 0. મિત્રો S1 તરીકે આપણે અગાઉ 18 શોધ્યા હતા, S2 તરીકે 45 કિંમત મળી હતી, S3 તરીકે આપણને 0 મળ્યા હતા. ત્રણ કિંમતો અનુરૂપ જગ્યાએ મૂકી દીધી એટલે આપણને એક સમીકરણ મળ્યું. આ સમીકરણને ફરીથી હું સાદુરૂપ લખીશ તો લેમડા ક્યુબ માઇનસ 18 ઇન્ટુ લેમડા સ્ક્વેર પ્લસ 45 લેમડા બરાબર 0. આ સમીકરણ આપણે ઉકેલી લેમડાની કિંમતો શોધવી છે. આ ત્રિઘાત ક્યુબિક સમીકરણ હોવાથી લેમડાની 3 કિંમતો મળશે. આ સમીકરણ ઉકેલતા પહેલા આપણે એક નોંધ કરીએ આમાં તો લેમડા ક્યુબ, લેમડા સ્ક્વેર અને લેમડા ત્રણે પદમાં લેમડા એક ઓછામાં ઓછો એક લેમડા હાજર હોવાથી દરેકમાંથી એક લેમડા આપણે કોમન લઈ લઈએ. તો આવું થશે આપણે લેમડા ઇન્ટુ બ્રેકેટ લેમડા સ્ક્વેર માઇનસ 18 ઇન્ટુ લેમડા પ્લસ 45 બરાબર 0. તો આ ત્રિઘાતમાંથી આ કૌંસમાં દ્વિઘાત સમીકરણ થઈ ગયું. ત્રિઘાતની સાપેક્ષમાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવો એકદમ સરળ છે. એટલે આના બે અવયવો થશે. પહેલા હું લેમડા બરાબર 0 લખીશ અથવા સમીકરણ લેમડા સ્ક્વેર માઇનસ 18 લેમડા પ્લસ 45 બરાબર 0. આનું આપણે સાદુરૂપ લખીએ તો પહેલી કિંમત લેમડા બરાબર 0 છે અથવા દ્વિઘાત સમીકરણ આને ઉકેલવા માટે આપણે લેમડાની એવી બે કિંમતો શોધવી છે કે જેનો સરવાળો 18 થાય અને ગુણાકાર 1 ઇન્ટુ 45 એટલે 45 થાય. તો આના બે ભાગ પાડવા છે આપણે. તો 18ના ઘણા બધા ભાગ હોય પણ એમાં આપણી અનુકૃતવાળા બે ભાગ રહેશે 15 અને 3. 15 વત્તા 3 18 થશે અને 15 અને 3નો ગુણાકાર કરીશ તો 45 મળશે. એટલે અહીંયા લખીશ લેમડા સ્ક્વેર માઇનસ 15 લેમડા માઇનસ 3 લેમડા પ્લસ 45 બરાબર 0. ફરીથી સાદુરૂપ લખીએ તો લેમડા બરાબર 0 અથવા આ સમીકરણમાંથી પહેલા બે પદમાંથી લેમડા કોમન લઉં, છેલ્લા બે પદમાંથી -3 કોમન લઉં તો મને બે અવયવ મળશે લેમડા માઇનસ 15 અને બીજો અવયવ મળશે લેમડા માઇનસ 3 બરાબર 0. તો આમ લેમડા બરાબર 0 અથવા આ બે અવયવ પરથી લેમડા માઇનસ 15ને 0 સાથે સરખાવીએ તો એમાંથી લેમડા બરાબર 15 મળશે અથવા બીજો અવયવ લેમડા માઇનસ 3 બરાબર 0 સાથે સરખાવીએ તો આમાંથી લેમડા બરાબર 3 મળશે. તો આમ મને 3 કિંમતો મળી. કઈ 3 કિંમતો મળી? લેમડા બરાબર 0 પહેલી કિંમત, બીજી કિંમત લેમડા બરાબર 3 અને ત્રીજી કિંમત લેમડા બરાબર 15 મળી. ત્રણે કિંમતો વાસ્તવિક સંખ્યાઓ છે અને બિન વાસ્તવિક સંખ્યાઓ છે. તો આ 3 કિંમતોને આપણે શ્રેણિક એના લાક્ષણિક મૂલ્યો તરીકે લખી દઈએ. માટે શ્રેણિક એના લાક્ષણિક મૂલ્યો એટલે કે આઇગન વેલ્યુઝ ઓફ એ. આઇગન વેલ્યુઝ કયા મળ્યા? તો લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ 0, બીજો લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ 3 અને ત્રીજો લેમડા 3 ઇઝ ઇક્વલ ટુ 15. મેં અગાઉના એક્ઝામ્પલમાં સમજાવ્યું હતું એ મુજબ આને કોઈ પણ ક્રમમાં દર્શાવી શકાય. 0, 3, 5 ને લેમડા 1, લેમડા 2, લેમડા 3 પણ દર્શાવાય. આને લેમડા 1 લઉં, લેમડા 2 15 અને લેમડા 3 0 અથવા છેલ્લી કિંમતને લેમડા 1 લઈએ, બીજી કિંમતને લેમડા 2 અને ત્રીજી કિંમતને લેમડા 3 લઈએ તો પણ ચાલશે. તો સરળતા માટે આપણે લેમડા 1 બરાબર 0, લેમડા 2 બરાબર 3 અને લેમડા 3 બરાબર 15 થઈએ. હવે એક ભાગ પૂરો થયો. શ્રેણિકના આપણે આઇગન મૂલ્યો શોધી લીધા. હવે આઇગન મૂલ્યો પૂરા થયા એટલે એક્ઝામ્પલ અહીંયા પૂરો થતો નથી. કારણ કે આ એક્ઝામ્પલમાં આઇગન મૂલ્યોની સાથે એના અનુરૂપ આઇગન સદિશ પણ આપણે શોધવા છે. તો આઇગન સદિશ શોધવા માટે શું કરીશું? આપણે આગળ જઈએ. મિત્રો આઇગન સદિશો શોધવા માટે આપણે આઇગન શ્રેણિક લેવો પડશે. આઇગન શ્રેણિક થશે a માઇનસ લેમડા ઇન્ટુ એક્સ બરાબર 0. આ ક્યાંથી શોધો? તો શ્રેણિકથી જ્યારે વ્યાખ્યાયિત કરે તો આઇગન મૂલ્ય અને આઇગન સદિશ કઈ રીતે મળે એ વ્યાખ્યાયિત કર્યું હતું ત્યારે આપણે આ સમીકરણ નોંધેલું. હું એ શ્રેણિક એ તરીકે એના શ્રેણિક લખીશ. એમાં વિકર્ણ ઉપરના ઘટકો જે આપણને આપેલા છે એ વિકર્ણ ઉપરના ઘટકોની આગળમાંથી હું લેમડા બાદ કરી દઈશ તો મને એક સમીકરણ મળશે, શ્રેણિક સમીકરણ મળશે a માઇનસ લેમડા ઇન્ટુ એક્સ બરાબર 0 સદિશ એટલે કે આ શ્રેણિક સમીકરણ મળશે. હવે આ શ્રેણિક સમીકરણમાં આપણી પાસે 3 આઇગન કિંમતો હતી 0, 3 અને 15. તો પહેલા 0 મૂકી આપણે ગણતરી કરીશું, પછી 3 મૂકી ગણતરી કરીશું, પછી લેમડા બરાબર 15 મૂકી ગણતરી કરીશું. તો શરૂઆત કરીએ લેમડા બરાબર 0 માટે. તો એક લેમડા બરાબર 0 માટે પહેલા આઇગન મૂલ્ય લેમડા બરાબર 0 માટે અનુરૂપ આઇગન સદિશ શોધીએ.
તો આ સમીકરણનો વારે વારે આપણે ઉપયોગ કરવાના છીએ, એટલે એક તરીકે દર્શાવી દઈએ. લેમડા બરાબર 0 આ સમીકરણમાં મૂકી દઈએ તો સમીકરણ 1માં લેમડા બરાબર 0 મૂકતા સમીકરણ થઈ જશે 8 માઇનસ 0 એટલે 8 માઇનસ 6 2. જ્યાં લેમડા નથી એવા ઘટકોમાં કોઈ ફેરફાર થવાનો નથી. જ્યાં લેમડા છે ત્યાં જ લેમડામાં જે તે કિંમત આપણે મૂકવાની છે. -6 એમના એમ રહેશે, 7 માઇનસ 0 એ પણ એમના એમ રહેશે, -4 એમના એમ રાખીએ, 2 -4 3 માઇનસ 0 એટલે 3 ઇન્ટુ x1 x2 x3 બરાબર શૂન્ય સદિશ. શૂન્ય સદિશના ઘટકો 0 0 0 લઈએ. ફરીથી આનો આપણે સાદુરૂપ લખીએ તો પહેલી હારનો પહેલા સ્તંભ સાથેનો ગુણાકાર, જે જવાબ આવે એને 0 સાથે સરખામણી કરીએ. બીજી હારનો સ્તંભ સાથેનો ગુણાકાર, જવાબ આવે એને બીજા ઘટક સાથે સરખાવીએ. ત્રીજી હારનો સ્તંભ સાથેનો ગુણાકાર, જવાબ આવે એને ત્રીજા ઘટક 0 સાથે સરખાવીએ. તો આપણને 3 સમીકરણ મળશે. 8 ઇન્ટુ x1 માઇનસ 6 ઇન્ટુ x2 પ્લસ 2 ઇન્ટુ x3 બરાબર પહેલો ઘટક 0 થશે. બીજી હાર અને સ્તંભ સાથેનો ગુણાકાર કરીએ તો -6 ઇન્ટુ x1 પ્લસ 7 ઇન્ટુ x2 -4 ઇન્ટુ x3 બરાબર 0. ત્રીજી હાર અને સ્તંભનો ગુણાકાર કરીએ તો 2 ઇન્ટુ x1 -4 ઇન્ટુ x2 પ્લસ 3 ઇન્ટુ x3 બરાબર 0 મળશે. આમ પરિણામી 3 સમીકરણ આપણને મળ્યા. એ 3 સમીકરણ આપણે નોંધી લીધા. હવે આ 3 સમીકરણ છે એમાં 3 અજ્ઞાત છે. એક સીધી કિંમત x1 બરાબર 0, x2 બરાબર 0, x3 બરાબર 0 મૂકી દઈએ ડાબી બાજુ 3 સમીકરણમાં, તો 3 સમીકરણમાં જમણી બાજુ 0 0 મળે છે. એટલે કે x1 બરાબર 0, x2 બરાબર 0, x3 બરાબર 0 મૂકીએ તો આપણને આઈગન સદિશ 0 0 મળે. પણ વ્યાખ્યા મુજબ આઈગન સદિશનો ક્યારે શૂન્ય સદિશ હોતો નથી. એટલે શૂન્ય સદિશ ન હોવાથી આનો એક ચોક્કસ જે ઉકેલ 0 0 હોય એ અહીંયા લઈ શકાશે નહીં. તો આપણે ફરજિયાતપણે શૂન્યતર શ્રેણિક શોધવાનો હોવાથી આ સમીકરણ ઉકેલવા પડશે. આ સમીકરણ ઉકેલવા માટે સૌથી સિમ્પલ રીત જે તમે ધોરણ 11 12માં શીખ્યા છો એ રીતનો આપણે ઉપયોગ કરીએ. એ રીત એટલે કે ક્રેમરની રીત. તો ક્રેમરની રીતનો ઉપયોગ કરવા માટે હું પહેલા 2 સમીકરણ લઉં. તો અહીંયા લખીશ સમીકરણ 1 અને 2 પરથી. તો પ્રથમ 2 સમીકરણ પરથી x1 અપોન શું કરવાનું છે તો પહેલા 2 સમીકરણો આપણે ધ્યાન ઉપર લઈએ. એમાં x1 ના સહગુણકોને મારે હાઈડ કરવાના છે, સંતાડી દેવાના છે, અને x2 અને x3 ના સહગુણકો મારે લખવાના છે. તો પહેલા સમીકરણમાં x2 નો સહગુણક -6 થશે, x3 નો 2 થશે, બીજા સમીકરણમાં x2 નો 7 થશે, x3 નો -4 થશે. હવે બીજો ઘટક આપણે x2 લઈએ. તો x2 માટે આપણે શું કરીએ તો પહેલા 2 સમીકરણમાં x2 ના સહગુણકો હાઈડ કરવાના છે અને x1 અને x3 ના સહગુણક લખવાના છે. તો અહીંયા લખું 8 2 -6 અને -4. 8 2 -6 અને -4 બરાબર x3 આપણે લખીએ. તો x3 ના ઘટકોમાં ને હાઈડ કરી દઈએ અને x1 અને x2 ના સહગુણકો સમીકરણ 1 અને 2 પરથી લખીએ તો 8 -6 -6 અને 7 રહેશે. હજી આમાં એક ફેરફાર કરીએ. પહેલાનું ચિહ્ન પ્લસ હોય, બીજાનું માઇનસ હોય, ત્રીજાનું પ્લસ હોય. એટલે x1 અપોન -x2 અપોન x3 અપોન. ફરીથી સાદુરૂપ લખીએ તો x1 અપોન આનો ગુણાકાર થશે +24 -14 થશે, -x2 અપોન સાદુરૂપ થશે 8 × 4 -32 --+12 થશે. x3 અપોન 8 × 7 56 માઇનસ આનો ગુણાકાર થશે 36, ચિહ્ન થશે માઇનસ. એટલે કે x1 અપોન આપણને મળ્યા 10, x2 અપોન -32 + 12 એટલે -20 થશે, માઇનસ સાઇન દૂર થઈ જશે એટલે x2 અપોન 20, x3 અપોન 56 - 36 એટલે કે 20 મળશે. તો x1 અપોન 10, x2 અપોન 20, x3 અપોન 20. આમાંથી દરેકમાંથી 10 આપણે કોમન લઈએ તો x1 અપોન 1, x2 અપોન મળશે. મિત્રો x1 અપોન 1, x2 અપોન 2, x3 અપોન 3 બરાબર t1 લઈએ
તો x1/1 ને આપણે t1 સાથે સરખાવીએ તો x1/1 બરાબર t1, ફરીથી સાદુરૂપ થશે x1 બરાબર t1, x2/2 બરાબર t1 એટલે કે x2 બરાબર 2 ઇન્ટુ t1, x3/2 બરાબર t1 એટલે x3 બરાબર 2 ઇન્ટુ t1. સાદુરૂપ અહીંયા લખી દઈએ તો આના ઉપરથી આપણને આઇગન સદિશ મળે છે x1, x2, x3 અથવા તો x1 ને બદલે 2 ઇન્ટુ t1 લખીએ, x2 ને બદલે 2 ઇન્ટુ t1 લઈએ, x3 ને બદલે 2 ઇન્ટુ t1 લઈએ. આમાંથી દરેકમાંથી t1 કોમન લઈ લઈએ તો 1, 2 અને 2 મળશે એટલે એક t1 ઇન્ટુ x1 મળ્યા, જ્યાં x1 બરાબર સદિશ આપણે લખ્યો 1, 2, 2. તો પહેલી આઇગન કિંમત જે હતી આમ લેમ્બડા બરાબર 0 માટે આઇગન સદિશ x1 બરાબર આપણને મળ્યો 1, 2, 2. 1, 2 અને 2 મળ્યો. હવે બીજી કિંમત લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 માટે આ જ ગણતરી કરી આપણે બીજો આઇગન સદિશ x2 શોધવો છે. બીજી કિંમત આપણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 માટે આઇગન સદિશ શોધવો છે. ફરીથી આપણે યાદ કરીએ a માઇનસ લેમ્બડા ઇન્ટુ x બરાબર 0, એમાં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 મૂકી દઈએ તો સમીકરણ 1માં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 મૂકીએ તો 3 જગ્યાએ ફેરફાર થશે. 8 માઇનસ 3 એટલે 5, 7 માઇનસ 3 એટલે 4 અને 3 માઇનસ 3 એટલે 0 થઈ જશે. આના 3 અનુરૂપ સમીકરણ મળશે. એ 3 સમીકરણ આપણે લખી દઈએ તો 5x1 માઇનસ 6x2 પ્લસ 2x3 બરાબર પહેલો ઘટક 0. બીજું સમીકરણ થશે 6x1 પ્લસ 4x2 માઇનસ 4x3 બરાબર 0 થશે. અને ત્રીજી હાર અને સ્તંભનો ગુણાકાર કરીએ તો 2 ઇન્ટુ x1 માઇનસ 4 ઇન્ટુ x2 પ્લસ 0 ઇન્ટુ x3 બરાબર 0 થશે. કોઈપણ બે સમીકરણ લઈએ અને સાદુરૂપ આપીએ. આપણે સરળતા માટે બીજું અને ત્રીજું સમીકરણ લઈએ. એ સમીકરણ 2માં દરેક ઘટકમાંથી આપણે -2 કોમન લઈ લઈશું તો સમીકરણ 2 અને 3 પરથી છેલ્લા બે સમીકરણ પરથી અહીંયા આપણે લખીએ તો -2 આપણે કોમન લઈએ છીએ તો 3x1 માઇનસ 2x2 પ્લસ 2x3 બરાબર 0. છેલ્લા સમીકરણમાંથી આપણે 2 કોમન લઈ લઈએ તો x1 માઇનસ 2x2 પ્લસ 0 ઇન્ટુ x3 બરાબર 0. ક્રેમરની રીતે આને ઉકેલીએ તો ક્રેમરની રીતે આને ઉકેલતા તો અહીંયા થશે x1 ના સહગુણકો આપણે હાઈડ કરી દઈએ તો x2 અને x3 ના સહગુણકો -2, +2, -2 અને 0. x2 ના સહગુણકો હાઈડ કરી દઈએ તો આપણને એક નિશ્ચાયક મળશે 3, 2, 1 અને 0. x3 ના સહગુણકો હાઈડ કરી દઈએ તો આપણને નિશ્ચાયક મળશે x1 અને x2 ના સહગુણકો પરથી 3, -2, 1 અને -2. સાઇન પ્લસ માઇનસ અને પ્લસ મૂકીએ. ફરીથી x1 ના સહગુણકો હાઈડ કરીશું તો -2, -2, 2, 0. x2 ના સહગુણકો હાઈડ કરીશું તો 3, 1, 2, 0. x3 ના સહગુણકો હાઈડ કરીશું તો 3, -2, 1 અને -2. આનું સાદુરૂપ લખીએ મિત્રો તો x1 અપોન આનો ગુણાકાર 0 થશે, માઇનસ ફરીથી માઇનસ આવશે એટલે 4 થશે, માઇનસ x2 થોડી વાર માટે એમના એમ રાખીએ, 3 - 0 એટલે કે -2 આવશે, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ, x3 અપોન -6 + 2 એટલે -4 આવશે. તો આમાંથી x1 અપોન 4, x2 અપોન 2 અને x3 અપોન -4 મળે છે આપણને. આ બધામાંથી 2 આપણે કોમન લઈ લઈએ તો થશે x1 અપોન 2, x2 અપોન 1 અને x3 અપોન -2. આને બરાબર આપણે કોઈ અચળ લઈ લઈએ t2, જ્યાં t2 એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય, કોના સિવાયની? 0 સિવાયની. તો આમાંથી x1 ની કિંમત આપણને મળે છે 2 ઇન્ટુ t2, x2 ની કિંમત મળે છે 1 ઇન્ટુ t2 અને x3 ની કિંમત મળે છે -2 ઇન્ટુ t2.
આ x1 x2 x3 પરથી અનુરૂપ સ્તંભ શ્રેણિક આપણે લખીએ તો x બરાબર x1 x2 x3 x1 તરીકે આપણે મૂકીએ 2 × T2 1 × T2 અને -2 × T2 દરેકમાંથી T2 આપણે કોમન લઈ લઈએ મિત્રો તો આપણને અદિશ T2 × શ્રેણિક મળશે 2 1 -2 એટલે કે આને નવા સંકેત x2 દ્વારા દર્શાવીએ તો જ્યાં x2 બરાબર સદિશ મળ્યો 2 1 -2 તો આમ બીજા આઇગન મૂલ્ય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 માટે અનુરૂપ આઇગન સદિશ આઇગન વેક્ટર આપણને x2 એટલે કે 2 1 -2 મળે છે 2 1 2 -2 મળે છે. હવે ત્રીજો એક મૂલ્ય બાકી રહ્યું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 5 તો આપણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 માટે ગણતરી પૂરી કરી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 5 માટે આપણે ગણતરી સીધી જોઈએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 5 માટે આપણે ગણતરી કરીશું તો ફરીથી એના જ આઇગન સમીકરણ લીધું મેં એમાં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 5 મૂકી સાદુરૂપ મેં લખ્યું 3 સમીકરણો મળ્યા છેલ્લા 2 સમીકરણો ઉપરથી મેં એક વેક્ટર શોધ્યો તો ત્રીજો સદિશ મને x3 મળે છે 2 × T3 -2 × T3 અને T3 બધામાંથી T3 કોમન લઈએ તો 2 -2 અને 1 મળે છે T3 × x3 જ્યાં x3 સદિશ થશે 2 -2 અને 1 તો અહીંયા આપણે નોંધી લઈએ ત્રીજા આઇગન મૂલ્ય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 15 માટે આઇગન સદિશ x3 બરાબર 2 -2 અને 1 ક્યારેક આને સ્તંભ શ્રેણિકને બદલે હાર શ્રેણિકના પરિવર્ત શ્રેણિક તરીકે લખી શકાય ડેશ અથવા તો ટી લખીએ આપણે અહીંયા તો આ 2 -2 1 નો ટ્રાન્સપોઝ એટલે કે હાર શ્રેણિકને બદલે સ્તંભ શ્રેણિક થશે તો આમ 1 મિનિટ માટે આપણે રિવિઝન જોઈ લઈએ તો સૌથી પહેલા 3/3 શ્રેણિક આપણને આપેલો હતો એના માટે આપણે એક લાક્ષણિક સમીકરણ લખ્યું S1 S2 અને S3 શોધી કાઢ્યા S1 S2 S3 ઉપરથી એક સમીકરણ સાદુરૂપ આપ્યું એ ત્રિઘાત સમીકરણમાંથી લેમ્બડા કોમન લેવાથી દ્વિઘાત સમીકરણ થઈ ગયું આ દ્વિઘાત સમીકરણ ઉકેલી લીધું આપણે તો એના અવયવો મળ્યા આ 3 કિંમતો થઈ અવયવ ઉપરથી તો એના આઇગન મૂલ્ય થયા દરેક આઇગન મૂલ્ય માટે આપણે આઇગન સદિશો શોધવા છે તો શ્રેણિક સમીકરણ માટે યાદ કરવું પડશે આ શ્રેણિક સમીકરણ મેં લીધું એમ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી સાદુરૂપ આપ્યું એટલે પહેલો મને આઇગન સદિશ મળ્યો 1 2 અને 2 બીજી કિંમત મેં લીધી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 આમાં મૂકી દીધી સાદુરૂપ આપ્યું બીજો મને આઇગન સદિશ મળ્યો લેમ્બડા x2 બરાબર 2 1 અને -2 ફરીથી છેલ્લી કિંમત માટે આપણે ગણતરી કરી ફરીથી એક ત્રીજો સદિશ મળ્યો +2 -2 અને 1 આમ 3 આપણને સદિશો મળી ગયા બીજું એક એક્ઝામ્પલ આપણે થોડીક તમને પ્રાથમિક સમજ આપી તમારા માટે બાકી રાખું છું તો એક 3/3 શ્રેણિક છે આ 3/3 શ્રેણિકમાં આપણે બહુ જ કેરફુલી ઓબ્ઝર્વ કરીએ તો આ વિકર્ણના ઉપરના ઘટકો છે એ વિકર્ણ ઉપરના ઘટકોની નીચેના ઘટકો બધા 0 છે એટલે આ શ્રેણિક મિત્રો કેવો શ્રેણિક થશે તો આ શ્રેણિક થશે એ અપર ટ્રાયેંગ્યુલર શ્રેણિક વિકર્ણની નીચેના બધા ઘટકો 0 છે જ્યારે ઉપરના બધા ઘટકો એકી સાથે 0 છે નહીં એટલે કે આ અપર ટ્રાયેંગ્યુલર શ્રેણિક થશે કોઈપણ અપર કે લોઅર ઉર્ધ્વ કે અધર ત્રિકોણીય શ્રેણિક માટે એના આઇગન મૂલ્યો શું હોય તો એના વિકર્ણના ઘટકો તો વિકર્ણના ઘટકો અહીંયા છે 2 2 અને 2 તો આ શ્રેણિક માટે આઇગન મૂલ્યો સીધા આપણને મળે કયા થશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 2 અને 2 ત્રણે મૂલ્યો સમાન છે ગણતરી અલગ અલગ કરવાની જરૂર નથી જ્યારે એનો આઇગન સદિશ શોધવો હશે આવું શ્રેણિક સમીકરણ ઉકેલવું પડશે a માઇનસ લેમ્બડા ઇન્ટુ x બરાબર 0 સદિશ આમાં a માઇનસ લેમ્બડા i એટલે શ્રેણિક મને મળશે 2 માઇનસ લેમ્બડા 1 0 0 2 માઇનસ લેમ્બડા 1 0 0 2 માઇનસ લેમ્બડા ઇન્ટુ શ્રેણિક x તરીકે x1 x2 x3 બરાબર જમણી બાજુ શ્રેણિક 0 0 0 મળે છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 મૂકી જે સમીકરણ મળે એ સમીકરણનું સાદુરૂપ આપીશું તો x1 x2 x3 ની કિંમતો મળશે આ x1 x2 x3 ની કિંમતો પરથી આપણને એક સદિશ x બરાબર
મળશે એ જરૂરી આઇગન સદિશ મળશે. તો આઇગન સદિશ અહીંયા સરળતા સાવ સિમ્પલ ગણતરી છે. 2 એક્ઝામ્પલમાં આપણે ડિટેલમાં ગણતરી કરી છે, તો આ એક્ઝામ્પલની ગણતરી આપ સરળતાથી કરી શકશો. તો મિત્રો આ 3 એક્ઝામ્પલ સાથે અહીંનો મોટાભાગનો મહાવરો પૂરો થયો. તમે જાતે પ્રેક્ટિસ કરી શકો, જાતે સમજી શકો એ માટે આપણે સ્વાધ્યાયના 2-3 એક્ઝામ્પલ જોઈ લઈએ. તો અહીંયા 3 એક્ઝામ્પલ મેં લખેલા છે. પહેલા શ્રેણિકમાં 3x3 શ્રેણિક આપેલો છે. આ શ્રેણિક માટે એના આઇગન મૂલ્ય શોધવાના કયા છે. તો કયા 4 શ્રેણિકના આઇગન મૂલ્ય શોધવાના કયા છે? A ઇન્વર્સનો, A ટ્રાન્સપોઝનો, A સ્ક્વેરનો અને A+3i નો. જે શ્રેણિકના આપણને આઇગન મૂલ્ય મળશે એના વ્યસ્ત લેવાથી A ઇન્વર્સના આઇગન મૂલ્ય મળશે. શ્રેણિક A અને એના ટ્રાન્સપોઝના આઇગન મૂલ્યો એક્ઝેક્ટલી સમાન હોય એટલે એના આઇગન મૂલ્યો થશે એના જ થશે. A સ્ક્વેરના આઇગન મૂલ્યો એટલે કે જો λ1, λ2, λ3 એના આઇગન મૂલ્ય હોય તો એનો સ્ક્વેર કરવાથી A સ્ક્વેરના આઇગન મૂલ્ય મળશે. એટલે કે અહીંયા જોવા જઈએ તો આ વિકર્ણ શ્રેણિક છે, એના વિકર્ણને નીચેના બધા ઘટકો 0 હોવાથી આ ટ્રાયંગ્યુલર અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે એટલે એના આઇગન મૂલ્ય થશે -1, -2 અને -3. તો A ઇન્વર્સના આઇગન મૂલ્ય શોધવા માટે આ જે 3 મળે છે એના વ્યસ્ત લઈએ તો 1/-1, 1/-2, 1/-3. તો આ એક જવાબ પૂરો થયો. A ટ્રાન્સપોઝ એટલે કે એના આઇગન મૂલ્યો થશે -1, -2, -3. A સ્ક્વેરના આઇગન વેલ્યુ શોધવા માટે આ 3નો આપણે વર્ગો કરી દઈએ તો -1નો વર્ગ, -2નો વર્ગ, -3નો વર્ગ. જવાબ થશે 1, 4 અને 9. A+3i શોધવા માટે શું કરવું પડશે? તો દરેક આઇગન વેક્ટરમાં મારે 3 એડ કરવાના થશે. તો -1 + 3, -2 + 3, -3 + 3 એટલે જવાબ થશે મને 3 - 1 એટલે 2, 3 - 2 એટલે 1 અને -3 + 3 એટલે 0. તો મને 3 આઇગન કિંમતો મળી A+3i માટે 2, 1 અને 0. બીજો શ્રેણિક 2x2 આપેલો છે. આઇગન મૂલ્ય અને આઇગન સદિશ શોધવા બહુ સરળ છે, એ તમે શોધી શકો છો. ત્રીજો શ્રેણિકમાં આઇગન મૂલ્ય અને આઇગન સદિશ એક્ઝામ્પલ નંબર 2 અને 3 આપણે 2 સમજાવ્યા એ પ્રમાણે સરળતાથી આનો આઇગન સદિશ અને આઇગન મૂલ્યો મળી શકે. પહેલા આઇગન મૂલ્ય મળશે, પછી આઇગન સદિશ મળશે. મિત્રો આજે આપણે આઇગન મૂલ્ય અને આઇગન સદિશથી શરૂઆત કરી. આઇગન મૂલ્ય કઈ રીતે મળે, આઇગન સદિશ કઈ રીતે મળે એ માટે સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈ. વ્યાખ્યા ઉપરથી એનો આઇગન મૂલ્ય અને આઇગન સદિશ શોધવા માટે શ્રેણિક એનો નિસ્સાયક A - λI બરાબર 0 આપણે 0 સાથે સરખાવીએ તો આપણને એક સમીકરણ મળે છે જેને આઇગન સમીકરણ અથવા લાક્ષણિક સમીકરણ કહેવામાં આવે. એ સમીકરણ ઉકેલવું પડે. એ સમીકરણ ઉકેલીએ એટલે એના મૂલ્યો મળશે, એ આઇગન મૂલ્યો કહેવાય. દરેક આઇગન મૂલ્યને અનુરૂપ આપણે 1 by 1 એક પછી એક આઇગન સદિશ શોધવાના થાય. તો આપણે આઇગન સદિશો શોધ્યા. સાથે સાથે આપણે શ્રેણિકની 2-3 પ્રોપર્ટી જોઈ. તો એ પ્રોપર્ટીમાં આપણે કે શ્રેણિક A અને એના વ્યસ્ત શ્રેણિક હોય, એનો ટ્રાન્સપોઝ શ્રેણિક હોય, A પ્લસ કોઈ સંખ્યા ઉમેરી હોય તો એનું આઇગન વેલ્યુ કેવું થશે, એ બધા ગુણધર્મો આપણે જોયા અને છેલ્લે આપણે સ્વાધ્યાય જોયો. તો આ સાથે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.